બધા મિત્રોને રામ રામ ને જય માતાજી. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. અટાણે અમે આવ્યા હે નહીં ઓરા ખાવા માંડવીના. હા એટલે માંડવી એટલે ઉપાડવાનું કામ ચાલુ હોય ને પછી બીટવાનું કામ ચાલુ હોય પછી એના હાથી ભેગ કરીને હેકવાની હોય ને પછી મીઠું નાખીને ખાવાનું હોય. આ 4 મહિનામાં હે ને અમે ઓરા નથી ખાધા. પછી આજ નવરાજ છે ને તો આજે ચાલો આપણે ઓરા બનાવીએ. કોઈ ના પાડતું તો હકરા ન ખાતા ખાવા દઈ ને કોઈ ના પાડતું બરોબર છે. આરે થાય માંડ ઉપાડે નાતા કોઈ નતું પાડતું પણ ઉપાડવી બીટવી અને પાછી હેકવી એટલો ટાઈમ હોય નો. બીજું કંઈક ને કંઈક કામ હોય. આમાં થોડા છે ને બીબડા વધારે રહી ગયા. જો કે કાસા પાકો વાર વધારે છે માંડવીમાં બધા એવું છે. 23માં એવું છે 39માં પણ એ રીતનું છે. એ તો પાછો મેં થયો ને એમાં કંઈક દોડવા થેગા રૂપારા બીબડા હતા એને બહુ બીબડા આવતા નહોતા એટલી ગોગળ હતી પણ નહીં વાંધો આવે તો એ થઈ જાય. મહેનત ભારી કરી પણ તાત નથી થતો. એ ફેગો તો ખરી ઈ થોડો થોડો થયો આમાં તાપ છે ને વધારે જઈ માંડી શકવામાં. પવન અવરો છે ને એટલે દીસા તો પૂછા હારા હાર છે આમાં. આ તો હરગે જ ને. હવે લેવું હાલો હે ને ઓરા હેકાઈ ગયા રૂપારા જો અસલના માંડવી જ રૂપારી મારા બાબા ખાવાય મીણા ઓરા ફર્સ્ટ ક્લાસ હેકાઈ ગયા એકદમ રૂપારે હેકાણા મસ્ત ઓરા હેકાઈ ગયા. હાલો બધા મિત્રો ઓરા ખાવા તો ગરમ ફળ લીધી ધકતે ધકતે ઉને મજા આવે ખાવાની.